આજે શ્રીમદ ભાગવત સત્તા દેવભૂમિ દેવળિયા ગામ સિદ્ધ રામદેવજી મહારાજના પટાંગણમાં જગ્યામાં એમની કૃપાથી આ 7 દિવસીય ભગવત સપ્તાહનો આજ પ્રારંભ થઈ રહ્યો છે. એમની અહેતુ કૃપા હોય તો જ આ બધું શક્ય બને છે. ઘણા મનોરથ કરીને બેઠા હોય પણ એ તો એના પૂરા કરવા એ એના હાથની વાત છે. અને ધાર્યું એ ભગવાનનું થાય, આપણું તો ધાર્યું કઈ થતું ઘણું ધારીને બેઠા હોય છે. પણ પરમાત્માની અહેતુ કૃપા આપણા પર ખૂબ કૃપા છે. આવો સુંદર મજાનું ભાગવતનું આયોજન થયું જગ્યામાં જીવરાજ બાપાનું મૂળ ગાદીપતિ. તો સૌ પ્રથમ રામદેવજી બાપાના ચરણ કમળમાં વંદન કરું છું. ત્યાર પછી અહીંયા દિવ્ય ચેતનાઓ સમાધિસ્થ પુરુષો છે, એમાં જીવરાજ બાપુના ચરણ કમળમાં વંદન કરું છું. સદગુરુ તુલસીદાસજી બાપુના ચરણ કમળમાં વંદન કરું છું. માતાજીના ચરણમાં વંદન કરું છું. અને અહીં પધારેલા કથાને શ્રવણ કરવા માટે માતા બહેનો ભાઈઓ સર્વના હૃદય કમળ અંદર વિરાજિત પરમ તત્વને મારા વંદન પ્રણામ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આજે આપણા ભાગ્ય છે દેવભૂમિ દેવળિયાના કે આજે આપણા આંગણે 2 ગંગા છે. આ જગતમાં 2 ગંગા છે. એક ગંગા હરિદ્વારમાં વહે છે, ભાગીરથી ગંગા, અને એક આપણે આંગણે આવીને ભાગવત કથા રૂપી ગંગા છે. એમાં જ આપણે સ્નાન કરવા જવું હોય ને તો ઘણો ખર્ચો થાય, સમય જોઈ એની બધી કૃપા હોય તો જવાય. પણ અહીંયા આપણે આંગણે આવી છે, ભગવાન પધાર્યા છે, ઠાકોરજી પધાર્યા છે આપણે આંગણે. તો જીવનનો લાવો લેવા જેવો છે. ઘણા કિલોમીટર જઈને આપણે આજુબાજુ ગામડામાં કથા સાંભળવા જઈએ, આજે આપણે આંગણે પધાર્યા છે ભગવાન ઠાકોરજી, દ્વારકાધીશ સ્વયં. અને ભાગવત છે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તો ભાગવત કથામાં આપણે 7 દિવસ માટે આજથી પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ સત્રની કથામાં થોડુંક આપણે કથા લેશું, ત્યાર પછી 12 વાગે આપણે વિરામ કરશું. પછી બપોર પાસે 3:30 થી 6:30 નો સમય છે. તો આ દિવ્ય કથા છે, મારા ને તમારા જીવનને પરિવર્તન લાવનારી કથા છે. ભાગવત ચરિત્ર અદ્ભુત છે. આપણે બધા પોથી યાત્રા સુંદર મજાની ધામધૂમથી વાસ્તે ગાસ્તે ભગવાન નગળંગ ભગવાનના દ્વારેથી પોથી યાત્રાનો પ્રારંભ થયો. રામજી મંદિરને ભગવાનને શીશ નમાવ્યા, મહાદેવને શીશ નમાવી આજે બાપાના સાનિધ્યમાં, પીરજીના સાનિધ્યમાં પોથી યાત્રા આપણે અહીંયા પોથીજીને પધરાવ્યા છે. અને ભગવાન આવ્યા છે એટલે ઉમંગ તો હોય જ ને. કોને ન ઉમંગ? આનંદ તો હોય ને. ભગવાન ઠાકોરજી પધાર્યા છે આજે આપણે આંગણે, તો આનંદ તો હોવો જોઈએ. આપણે ગાય કેવું બેનું કેવું ગાતા ખબર છે? શ્રી વળાવી સજ કરું ઘેરયા, શ્રી વળાવી સજ કરું ઘેરયા. ભગવાન સ્વયં પધાર્યા છે એટલે આપણે શેરી વળાવી સજ કરવું, આંગણીએ ફૂલડા પધરાવાના છે. અને ઈ કઈ શેરી? ઈ તો શેરી વળાવવાની જ છે. ગામની શેરીઓ વળાવો, ભગવાન સ્વયં ઠાકોરજી પધારતા હોય તો હરખ કેટલો હોય આપણા જીવનમાં. ભગવાન સ્વયં પધારતા હોય ઠાકોરજી, તેનો ઉમંગ હોવો જોઈએ. શેરી વળાવી સજ
સજા કરું ઘેરે આવો ને આશીરી બળાવી સજી કરું ગિરિયાનો આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને આંગણીએ પધરાવ ફૂલ વાલમ ગિરિયાનો આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને આંગણીએ પધરાવ ફૂલ વાલમ ગિરિયાનો આ શેરી વળાવી સજા કરો ઘેરે આવો ને આશીરી બળાવી સજી કરું ગિરિયાનો ભગવાન પધારતા હોય ને ત્યારે શું કરવાનું ખબર? ભગવાન પધારે આપણે મહેમાન આવતા હોય તો એ કેટલી આગતા સ્વાગતા કરીએ છીએ હે? ખાટલા પથરાય આવો પાણી આપીએ આપણે ખાટલો પાથરીને એમાં રજાઈ પાથરીને ઓછીકો આપીએ ને ઉતારો આપીએ ને તો આપણે ભગવાન સ્વયં ઠાકોરજી પધાર્યા છે, જગતનો બાપ પધાર્યો છે, દ્વારકાનાથ પધાર્યો છે, કૃષ્ણ પધાર્યો છે હે? તો એને તો સન્માન કરવા જોઈએ. એથી વિશેષ તારા દેશ ઓરડા ઘેરે આવો ને તારા દેશુ ઓરડા ગિરિયાનો આવો તારા દેશ ઓરડા ઘેરે આવો ને તારા દેશુ ઓરડા ગિરિયાનો એ દેશુ મેળી ના મોલ વલમ ઘેરે આવો ને દેશુ દેશુ રામોલ વાલમ ગિરિયાનો એ તમને દેશુ મેળી ના મોલ વલમ ઘેરે આવો એ તમને દેશુ મેરી કે રામોલ વાલમ ગિરિયાનો આ છેરી વળાવી સજા કરો ઘેરે આવો આશીરી બળાવી સજી કરું ગિરિયાનો આપણે શેરીમાં વળાવી કચરા હોય કાગળિયા હોય બધું સાફ સુફ કરાવીએ, પણ આ જીવનની શેરીઓ છે, આપણા શરીરની અંદર જે શેરીઓ છે એને સાફ કરાવવાની જરૂર છે. એ શેરીઓમાં કચરા કેવા કેવા છે ખબર તમને? કામ છે, ક્રોધ છે, લોભ છે, ઈર્ષા છે, નિંદા છે, આ બધો કચરો છે આપણા શરીરમાં, આપણી શેરીઓમાં, શરીર રૂપી શેરી. તો એને પણ સાફ કરવાની જરૂર છે. અને એ સાફ ક્યારે થાય? કેવી રીતે થાય? ભગવાનનું કીર્તન કરવાથી, ભગવાનની કથા સાંભળવાથી, ભગવાનનો સત્સંગ કરવાથી આ શેરીઓ સાફ થાય. શરીર રૂપી શેરીમાં જ્યાં આપણે કચરો ભર્યો છે, કેવો? કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, કોકની નિંદા કરવી, કોકનું ખરાબ કરવું હે? આ બધું સાફ કરવાનું છે. ઓલી શેરી તો આપણે સાફ કરવાની જ છે, પણ જીવન રૂપી જે શેરીઓ છે જીવનમાં, આપણા શરીરમાં એ પણ સાફ કરવાનું. પછી ભોજન દેશુ આપસીને ઘેરે આવો એવા ભોજન દેશુ તાપસી ગિરિયાનો એ તમને દેશુ કઢી એલા દૂધ વાલમ ઘેરે આવો એ તમને દેશુ કટિયેલા દૂધ વાલમ ગિરિયાનો આ શેરી વળાવી સજા કરું ઘેરે આવો આશીરી બળાવી સજી કરું ગિરિયાનો આ શેરી વળાવી સજા કરું ઘેરે આવો આશીરી બળાવી સજી કરું ગિરિયાનો ઠાકોરજીને ધામધૂમથી આપણે પધાર્યા છે, વ્યાસપીઠ ઉપર પધરાવ્યા છે. એમની કૃપાથી આજ સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે. ભગવાનની અદ્ભુત માયા છે, અદ્ભુત કૃપા છે.
પીરજીની કૃપા છે, પીરજીની સાનિધ્યમાં આપણે બેઠા છે, રામદેવજી બાપાની સાનિધ્ય. એમાં તો શું વાત કરી, એની લીલા, એની અદ્ભુત કૃપા. તો ભાગવત કથા મારા તમારા જીવનને જીવતા શીખવાડે છે. રામ કથા છે કેવી રીતે જીવવું અને ભાગવત કથા છે કેવી રીતે મરતા શીખવાડે છે. સચ્ચિદાનંદ રૂપાય ઈશ્વરપત્યાદેહે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય જેણે આ જગતની ઉત્પત્તિ કરી, સ્થિતિ અને લયનો જે હેતુ છે, ત્રણેય તાપો, આદિ ભૌતિક, આદિ વ્યાધિ અને ઉપાધિ, એને નાશ કરવા વાળા હે જગત નિયંતા, હે સચ્ચિદાનંદ સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્મા ભગવાન કૃષ્ણ, હું તમને વંદન કરું છું. ભગવાનને વંદન કર્યા છે. કોઈ પણ કથા લ્યો, શરૂઆતમાં રામ કથા હોય, કોઈ પણ કથા, વંદન બધા ભગવાનને પેલા જે મુખ્ય ભગવાન હોય એને વંદના કરી છે. વંદન કરીને એટલે બધા આપણે ભગવાનને ગમીએ, નથી કેતા નમે ગમે. એટલે ભગવાનને આપણે નમવું જરૂરી છે. વંદન કરશું એટલે ભગવાનને આપણે પ્રિય થશું. અહીં ભાગવતનો આરંભ વંદનથી થાય છે. ભાગવતની સમાપ્તિ પણ વંદનથી થશે. જે વંદનથી પ્રસન્ન થાય ને એ જ પરમાત્મા. વંદનથી પ્રસન્ન થાય એ પરમાત્મા. અને જે પદાર્થથી પ્રસન્ન થાય ને એ કોણ? એ જીવાત્મા. આપણે કઈ કોઈ પણ આપી દઈએ પ્રસન્ન થઈ જાય એ જીવાત્મા. કઈ પણ વસ્તુ બીજાને આપીએ એટલે એ પ્રસન્ન થાય, ખુશ થઈ જાય, રાજી રાજી થઈ જાય. કોઈ પણ પદાર્થ આપણે આપીએ તો એ જીવાત્મા છે. ભગવાન ને વંદન કરવાથી ભગવાન રાજી થાય છે, ખુશ થાય છે. ભગવાન દયાના સાગર છે, પાપ તાપનો નાશ કરવા વાળા છે. આરંભમાં ભગવાન કૃષ્ણને વંદન કરવામાં આવ્યા છે. પરમાત્મા વંદન કરવાથી પાપ તાપનો નાશ કરે છે. તમે કોઈ પણ કાર્ય કરવા ઘરની બહાર નીકળો ને ત્યારે પરમાત્માને વંદન કરી નીકળવું. કોઈ પણ કામ કરવા આપણે ઘરેથી નીકળીએ એટલે ભગવાનને પેલા વંદન કરવા, પછી જો મજા આવે. વંદન કરવાથી જીવને પરમાત્મા સાથે સંબંધ થાય છે. પરમાત્મા આપણને ખોટા કામ કરતા રોકશે. કોઈ પણ ખોટું કર્મ કરવા માટે જાય આપણે આગળ વધશું તે ભગવાન ના પાડશે નહીં કરવા. કારણ કે ભગવાનને વંદન કરીને જવાનું. કોઈ પણ કામ કરતા પહેલા ભગવાનના ચરણમાં વંદન. ભગવાન આપણને શક્તિ અને બુદ્ધિ આપે છે અને પરમાત્મા આપણને શક્તિ અને બુદ્ધિ આપે, તેથી કદી હાર થતી નથી આપણને. માનવને હાર કેમ થાય છે? એ પોતાની બુદ્ધિમાં બહુ વિશ્વાસ હોય છે. માણસને બુદ્ધિમાં બહુ ઘમંડ હોય, વિશ્વાસ હોય, એટલે એની હાર થાય. બુદ્ધિમાં બહુ વિશ્વાસ કરે. માનવની બુદ્ધિ શક્તિ કઈ કામ આવતી નથી. પરમાત્માની શક્તિથી સફળતા મળે છે. ભગવાનની શક્તિથી સફળતા આપણને મળે છે. આપણને એમ થાય કે આપણામાં થોડીક શક્તિ હોય એટલે આમ કરીને તેમ કરીએ. નહીં નહીં, એ તો પરમાત્મા આપણને શક્તિ આપે છે એટલે આપણે કરી શકીએ છીએ. પરમાત્માના ઉપકારો આપણા ઉપર ઘણાય છે. આપણને જોવા માટે આંખ આપી છે, બોલવા ચાલવા માટે જીભ આપી છે, ચાખવા માટે જીભ આપી છે, સાંભળવા માટે કાન આપ્યા છે, ચાલવા માટે પગ આપ્યા છે, વિચારવા માટે મન આપ્યું છે. પરમાત્માના ઉપકારને કદી આપણે ભૂલાવાનું જોઈએ.
પરમાત્માના ઉપકારો અનેક ગણા આપણે ઉપર છે, પણ આપણે ભગવાન માટે થોડો પણ સમય નથી વિચાર કરો. ભગવાનની સુંદર કથા હોય તો સાંભળવાનો સમય મળતો નથી, ક્યાં કીર્તન કથા હોય ત્યાં જવાનો સમય મળતો નથી. કોઈ મારે ટાઈમ નથી. કોક નીકળ્યો હોય ને કે હાલના ભાઈ આપણે કથામાં જઈ, ભજનમાં જઈ, સત્સંગમાં જઈ. અરે ન્યા હું છે, અહીંયા બેહીને ન્યા હું જાઉં, લે તારી પાસે શું છે? મળશે ને તમારા જીવનનો ઉદ્ધાર કરવો હોય, તમારા પોતાનો આત્માનું કલ્યાણ કરવું હોય તો આ ભાગવત કથા સાંભળવાની ખૂબ જ જરૂર છે આ સમયની અંદર, કળી કાળની અંદર. બાકી તો આમ બેસીને કોઈ પણ ની આપણે કોકની વાત સાંભળવી, આપણે કોકનું બોલવું, અને આવો અવસર ભગવાને આપ્યો છે 7 દિવસ. આવો અવસર પછી પાછો મળતોય નથી. કેટલા સમયે કેટલા વર્ષે આવે, એટલે કઈક કરી લેવાય, ભક્તિનું પાથું ઉઠી લેવાય. અને આમાં જે સત્સંગમાં જે કથામાં જે મળશે ને, જિંદગીમાં ક્યાંય પણ જાઓ ક્યાંય નહીં મળે. આ કથા જ એવી છે, ભગવાન કૃષ્ણની કથા અદભુત છે. એટલે કથા રૂપી ગંગામાં આપણે બધા ડૂબકી મારવાની છે 7 દિવસ માટે. તો અદભુત લીલા ભગવાન કૃષ્ણની છે. ભાગવત ચરિત્ર એવું ચરિત્ર છે કે ખૂબ મજા આવશે, આનંદ. જેમ જેમ કથા જશે ને એમ એમ આપણને મજા આવશે, આનંદ આવશે. તો આપણે આ કથાને આપણે આ બપોર પછી 3:30 વાગે કથાનો પ્રારંભ થશે, કારણ કે તડકો છે. 3 થી 6 નો ટાઈમ રાખ્યો છે, પણ 3:30 થી 6:30 નો ટાઈમ છે. એટલે બધાય કથામાં આવજો. માતાઓ ભાઈઓને લાવજો, ભાઈઓ બહેનોને લાવજો. આ કથામાં 7 દિવસ આ કથારૂપી ગંગામાં ડૂબકી મારવાની છે. નો આવતા હોય ને લઈને આવજો કે બાપા હાલો, ન્યા મજા આવશે, ન્યા કાંઈક મળશે, ક્યાંક આપણું ખોવાઈ ગયેલું હશે તો ન્યા જડશે. બાકી જિંદગીમાં તે સમય કોને મળવાનો છે? ભૈયા જાવ ત્યાં સુધી સમય મળવાનો નથી. આમ નમ ઢવડા કરી કરીને શું કરવાનું? છેલ્લે તો ભૈયું જવાનું, મૂકી દેવાનું છે બધું. કોઈનું કાંઈ થયું નથી, થવાનું નથી. મંદિરે દર્શન કરવા જવું. ભગવાન આપણે સીતારામ રામ રામ હરિ રામ